પ્રદેશ ભાજપે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા અમલી કરી ભાજપના મૂળ કાર્યકરોને નુકસાન પહોંચાડ્યું હોવાનો દિલીપ સંઘાણીએ લગાવેલા આરોપની સામે હવે અવાજ ઉઠવાના શરૂ થયા છે। સંઘાણીના વલણથી સહકાર ક્ષેત્રમાં નારાજગી જોવા મળી રહી છે। સહકારના કેટલાક નેતાઓ કોંગ્રેસ સાથે ઈલુ કરતા હોવાના સીઆર પાટીલના નિવેદનના સમર્થનમાં પણ ભાજપના સહકારી નેતાઓ ખુલીને સામે આવી રહ્યા છે। રાજકોટ અને મધ્ય ગુજરાતથી બે સહકારી નેતાઓની પ્રતિક્રિયા સંઘાણીના નિવેદનથી સંપૂર્ણપણે વિપરીત છે। ખેડા જિલ્લાના સહકારી આગેવાન અને ગુજકો માસોલના ડાયરેક્ટર એવા તેજસ પટેલે સંઘાણીના વલણ પર આકરા પ્રહારો કર્યા છે। સંઘાણીની ઇફકો સુધીની સફર મેન્ડેટ પ્રથાને કારણે જ સદાઈ હોવાનો તેજસ પટેલે સ્પષ્ટ આરોપ લગાવ્યો। ગુજકો માસોલમાં સંઘાણી માત્ર ને માત્ર મેન્ડેટના કારણે ચેરમેન બની શક્યા હોવાનું અને ગુજકો માસોલના ઠરાવને કારણે સંઘાણી ઇફકોના ચેરમેન પદ સુધી પહોંચ્યાનું તેજસ પટેલે સ્પષ્ટ કર્યું છે। આ સાથે જ રાજ્યના કોઈ એક પ્રાંતમાં ઇફકોના વધુ મત હોવાને કારણે ત્યાંના જ ડિરેક્ટર બનવાની નીતિની પણ તેજસ પટેલે ટીકા કરી। તેજસ પટેલની જેમ જ રાજકોટના સ્થાનિક સહકારી નેતા બાબુ નસીતે પણ સંઘાણીના વલણ ઉપર આકરા પ્રહાર કર્યા। એટલું જ નહીં, ઇફકોમાં પક્ષના મેન્ડેટનું અનાદર કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની બાબુ નસીતે માંગ પણ કરી છે। તો બીજી તરફ ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા જયેશ રાદડિયાએ પણ સીઆર પાટીલે લાગુ કરેલી મેન્ડેટ પ્રથાની પ્રશંસા કરી। આ સાથે જ મેન્ડેટ પ્રથાના કારણે સહકારી સંસ્થાઓમાં ભાજપના કાર્યકર્તાઓનું નેતૃત્વ વધ્યું હોવાનો સ્વીકાર કર્યો। તો આવો સાંભળીએ બાબુભાઈ નસીતે શું પ્રચંડ પ્રહાર કર્યા, મેન્ડેટ પ્રથાથી ભાજપ અને સહકારી ક્ષેત્રને થયેલા ફાયદા વિશે શું કહ્યું તેજસ પટેલે અને ખુદ જયેશ રાદડિયાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ। આમાં જયેશભાઈ રાદડિયા ઉમેદવાર હતા તો એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। મતદારો જે હતા બધા મતદારોના નામ મને ન આવડે, આખું લિસ્ટ છે, એમની ઉપર પણ કાર્યવાહી થઈ। મને જે પાર્ટીના હોદ્દા ઉપરથી દૂર કર્યો હતો તો એમને પણ પાર્ટીના ક્યાંય પદ ને હોદ્દા કોઈ ઉપર હોય તો એમને પણ દૂર કરવા જોઈએ। જ્યારથી આ મેન્ડેટ પ્રક્રિયા થઈ, દિલીપ સંઘાણીજી ફરીવાર જ્યારે ગુજકો માર્શલના ચેરમેન થયા એટલે 2022 ની અંદર, તો પણ 2023માં તે પણ એ જ મેન્ડેટ પ્રક્રિયાના લીધે જ એ ચેરમેન બન્યા। બાકી ઘણા બધા એવા દાવેદારો હતા, પરંતુ જ્યારે મોવડી મંડળે નક્કી કર્યું કે ઇફકોની સુકાન દિલીપ સંઘાણીજી જ્યારે લઈ શકે તો એ ગુજકો માર્શલના માધ્યમથી જ લઈ શકાય। અને જે મેં જોયું કે ટીવી ઉપર આવી રીતના ખરેખર આપણા અંદર જે કંઈ હોય પણ ટીવી ઉપર આવીને આવા સ્ટેટમેન્ટો આવા લીડરશીપો આપવા ના જોઈએ। એવું હોઈ શકે, પણ હું એવું સમજુ છું જ્યારે આપણા આખા દેશની જ્યારે મોદી સાહેબ 140 કરોડ લોકોની વાત કરતા હોય તો પછી કોઈ પ્રાંત વાઇઝ, કોઈ પ્રદેશ વાઇઝ, કોઈ સમાજ વાઇઝ એવા કોઈ નિર્ણય લેવાય નહીં। વાત છે આપણી ઉપર મૂકવામાં આવેલ વિશ્વાસની વાત છે, કોઈને કોઈ લોકોને એની અંદર ભાગીદાર કરવાની। કોઈ એક જ પ્રદેશના બધી જગ્યાએ એક જ પ્રદેશના હોય એ પણ વ્યાજબી નથી। દરેક જગ્યાએ દરેક પ્રદેશના લોકોને એનો લાભ મળવો। સહકારી ક્ષેત્રમાં અનેક જગ્યાએ મેન્ડેટો અપાણા છે। સહકારી સંસ્થાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ રહીએ, બેંક હોય, સંઘ હોય, માર્કેટિંગ યાર્ડ આવતા હોય કે અન્ય સંસ્થાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અંદર બેસે એ માટેનું પ્રયત્નો થયા અને એમાં સફળતા પણ મળી। તમામ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આવ્યું, સહકારી માળખાની અંદર કામ પણ કરી છે। હું પણ જ્યારે રાજકોટ જિલ્લાની ચૂંટણી આવી ત્યારે પણ જે જગ્યાએ હું બેંકમાં ચેરમેન હોય કે અન્ય અમારી જિલ્લાની સંસ્થામાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ એની અંદર ચૂંટણી અમે કાબિનરી થઈ છે લડ્યા હોય તો અમે જીતા। તો 9મી મેના રોજ દિલીપ સંઘાણીએ મેન્ડેટ પ્રથાને લઈને શું કહ્યું હતું, આવો સાંભળી લઈએ। પાર્ટી નિર્ણય કરી લે તો કાનૂનમાં સુધારો થઈ શકે, અથવા તો પાર્ટીમાં પ્રસ્તાવ કરીને નક્કી કરે કે હવે ભાઈ આ રીતે નક્કી થશે। તો હું માનું છું કે સહકારી ક્ષેત્ર હજુ સુધી લેવાની વાતો ભલે કરે પણ ખૂબ કઠિન છે। સહકારી ક્ષેત્ર જે રીતે હાલે છે, ભાજપમાં પણ જેને સહકારિતાની ખબર જ ન હોય એને બેસાડી જોડેની માનસિકતા હોય, જે ઈલું પોતાને લાગે પોતાની સાથે હોય એને બેસાડી દે, જેને સહકારી પ્રવૃત્તિ કેમ ખબર ન હોય એ માનસિકતા સહકારિતાને તોડે, નુકસાન કરે। વર્ષોથી સહકારિતામાં કામ કર્યું હોય, કઈ પદ્ધતિથી કામ કર્યું હોય અને ભાજપનો કાર્યકર્તા હોય એને બેસાડવાનો પ્રયત્ન થાય તો મને લાગે છે કે યોગ્ય છે। ત્યારે અત્યારે તો પ્રસંગો બને છે
જે ગુજરાતમાં કેટલી જગ્યાએ બન્યું છે કે જ્યાં સહકારી સારામાં સારી ચલાવતી હોય. વડોદરામાં સારામાં સારી અતુલભાઈ ચલાવતા હતા, આમ છતાં બહુમતી પણ એમની જોડે હતી, પણ સહકારી પ્રવૃત્તિ જ ન કરી હોય એવી સુરતમાં જુઓ, બાકી જુઓ જે રીતે ચાલ્યું છે, આનાથી સહકારી કરતાઓ દુઃખી છે અને આ સહકારી પ્રવૃત્તિને મજબૂત કરવા માટેનો એક પ્રસંગ